નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 9ના વિષય સામાજિક વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ વિશે આ વિડીયોની અંદર જવાના છીએ। કયા ટોપ 5 ચેપ્ટર જે છે જે વાર્ષિક પરીક્ષામાં જેનું મહત્વ ખૂબ જ વધારે છે, જેમાંનો પહેલો ચેપ્ટર છે એ છે ચેપ્ટર નંબર 6 જેનો ગુણભાર છે 8, ચેપ્ટર નંબર 7 જેનો ગુણભાર છે 7, ચેપ્ટર નંબર 12 જેનો ગુણભાર છે 8, ચેપ્ટર નંબર 17 જેનો ગુણભાર છે 8, ચેપ્ટર નંબર 19 જેનો ગુણભાર છે 8। વાર્ષિક પરીક્ષામાં તમારું પેપર છે એ 80 માર્ક્સનું આવે છે, જેમાંથી આ 5 ચેપ્ટર તમે યાદ કરશો એટલે તમારે 39 માર્ક્સ તમને આ 5 ચેપ્ટરમાંથી જ મળી જશે। એટલે કે આ જે 22 ચેપ્ટર છે એમાંથી ખાલી આ 5 ચેપ્ટર કરશો એટલે તમારું 50% જેટલું વાંચન પૂરું થઈ જશે। હવે આ જે 5 ચેપ્ટર છે એના આઈએમપી પ્રશ્નો વિશે આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો આપણે ચેપ્ટર નંબર 6 1947 પછીનું વિશ્વ, આ ચેપ્ટરનો ગુણભાર છે ટોટલ 8 માર્ક્સનું ગુણભાર છે। આમાંથી સૌથી આઈએમપી પ્રશ્નો જે છે એ છે ઠંડુ યુદ્ધ, કારણો અને પરિણામો। મોસ્ટ આઈએમપી છે, વારેઘડીએ વાર્ષિક પરીક્ષામાં પૂછાય છે, આ વખત પણ પૂછવાની ખૂબ જ શક્યતા છે। પાછળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે, પાછળ આ પેજ પર તમારે કંઈ યાદ કરવાની જરૂર રહેશે નહીં। તમારે સામેના પેજ પર આફ્રિકાના સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય છે, આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, અને બિન જોડાણવાદ ચળવળ છે, આ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। અહીંયા આગળ તમારે વિદ્યાર્થી મિત્રો પાછળ સોવિયત યુનિયનનું જે વિઘટન છે આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષામાં ઘણી વખતે પૂછાય છે। સામેના પેજ પર જોઈશું આપણે તો ભારત અને સોવિયત યુનિયન વચ્ચેનો જે સંબંધ છે એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। પાછળ વિદ્યાર્થી મિત્રો અહીં જે છે તમારે યાદ કરવાની જરૂર રહેશે નહીં। હવે વાત કરીએ ચેપ્ટર નંબર 7 જેનો ટોટલ ગુણભાર છે એ પણ 7 માર્ક્સનો જ છે। આ પેજ પર વિદ્યાર્થી મિત્રો તમારે કંઈ યાદ કરવાની જરૂર રહેશે નહીં। પાછળ આપણે જોઈશું ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ચ અને પોર્ટુગીઝના હસ્તકના સંસ્થાનોનું ભારત સંઘમાં જોડાણ, આ પણ પૂછાઈ શકે છે। સામે આ પણ આઈએમપી પ્રશ્નો છે, વારેઘડીએ વાર્ષિક પરીક્ષામાં પૂછાય છે। પછી વિદ્યાર્થી મિત્રો તમારે આ પેજ પર કંઈ યાદ કરવાની જરૂર રહેશે નહીં। મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ, વારેઘડીએ પૂછાતો પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો આ વખતની 2026ની વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાવાની ખૂબ જ શક્યતા છે। હવે વાત કરીએ ચેપ્ટર નંબર 12 ભારતીય લોકશાહી, આ ચેપ્ટરનો જે ગુણભાર છે એ 8 માર્ક્સનું છે વાર્ષિક પરીક્ષામાં। આ ચેપ્ટરમાંથી જે આઈએમપી પ્રશ્નો જે છે એમાં છે લોકશાહીમાં ચૂંટણી, આઈએમપી પ્રશ્નો છે। પછી પાછળ અહીં આગળ વિદ્યાર્થી મિત્રો લોકશાહીના જે પ્રકારો છે આ 2 પ્રકારો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આને પણ યાદ કરી લેજો પાછળ વિદ્યાર્થી મિત્રો। અને અહીં નીચે લોકશાહીમાં ચૂંટણી તંત્ર, આઈએમપી પ્રશ્નો છે, આને પણ યાદ કરી લેજો પાછળ। જો આપણે વાત કરીએ લોકશાહીમાં ગુપ્ત મતદાન, આઈએમપી પ્રશ્નો છે, આને પણ યાદ કરી લેજો। અને લોકશાહી અને રાજ્ય પક્ષો જે છે જેની અંદર આ જે તમને દેખાઈ રહ્યા છે આના ફૂલ ફોર્મ વારેઘડીએ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, જેથી આ તમે ફૂલ ફોર્મ એને યાદ કરી શકો છો। હવે ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિ, આ ચેપ્ટરનો જે ગુણભાર છે એ છે 8 માર્ક્સનો છે। 80માંથી 8 માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી તમને જોવા મળશે, જેમાં છે કુદરતી વનસ્પતિ અને કુદરતી વનસ્પતિના જે પ્રકારો છે એ આઈએમપી પ્રશ્નો છે। પાછળ વિદ્યાર્થી મિત્રો નકશો 4 માર્ક્સનો પૂછાય છે અને 4 માર્ક્સ તમને બેઠા મળી શકે છે નકશામાંથી, જો તમે નકશો પાકો આવડે ત્યારે। કરીએ સામેના પેજની વાત કરીએ, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો જે છે અને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે, આ આઈએમપી પ્રશ્નો છે। નીચે આપણે ભારતીય જંગલો, મેંગ્રુવ જે છે એ પણ આઈએમપી પ્રશ્નો છે, તમે વિદ્યાર્થી મિત્રો યાદ કરી શકો છો। અને અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જંગલોનું પર્યાવરણનું મહત્વ છે, એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। સામેના પેજ પર જંગલોના જતન માટેના ઉપાયો જે છે એ પણ આઈએમપી પ્રશ્નો છે। છેલ્લું અને સૌથી અગત્યનું ચેપ્ટર ભારત લોકજીવન, જે પણ 8 માર્ક્સમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો। આ ચેપ્ટરમાંથી જે આઈએમપી પ્રશ્નો છે એ છે લોકજીવન અને પશ્ચિમ ભારત, આ આઈએમપી પ્રશ્નો છે। એનો ખોરાક, એનો પહેરવેશ અને રહેઠાણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। પાછળ જો વાત કરીએ તો લોકજીવનમાં દક્ષિણ ભારત જે છે એનું ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, એના વિશે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે છે। જેનું મહત્વનું નૃત્ય છે એ છે કથકલી, એના વિશે પણ વારેઘડીએ પૂછાઈ શકે છે। અને લોકજીવન પૂર્વ ભારત, ખોરાક, પહેરવેશ, ભાષા, ઉત્સવો, તહેવારો, આ પણ વારેઘડીએ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। આ 5 ચેપ્ટરનો કુલ ગુણભાર જે છે એ 39 માર્ક્સનું છે। જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, અને આવા જ પ્રકારના દરેક વિષયના આઈએમપી પ્રશ્નો માટે તમે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી આવા આઈએમપી પ્રશ્નો તમારી સમક્ષ સૌથી પહેલાં મળી રહે અને વાર્ષિક પરીક્ષા સિવાય બીજી પરીક્ષામાં પણ તમે સારા માર્ક્સથી પાસ થઈ શકો છો। ધન્યવાદ।